નમસ્કાર, અમારી આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. તો બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ટેક્સને લઈને શું અપેક્ષાઓ છે તેના પર આપણે આ ખાસ રજૂઆત કરી રહ્યા છીએ. આપણી સાથે અત્યારે આ ખાસ રજૂઆતમાં અસીમ મહેતા અને એસોસિએટ્સના અસીમ મહેતા જોડાયા છે, સીએ વિકાસ જૈન જોડાયા છે, એડવોકેટ રોનક જૈન જોડાયા છે અને સાથે સાથે એલકેએસના એક્ઝિક્યુટિવ પાર્ટનર જીગરભાઈ શાહ જોડાયા છે. તો અસીમભાઈ, સૌથી પહેલાં તો તમારી પાસે આવવા માંગીશ, કારણ કે ડાયરેક્ટ ટેક્સ ખાસી લોકોને, મોટાભાગના લોકોને એ જ ઇમ્પેક્ટ થાય છે અને એના માટે પણ લોકોની ખાસી આશા હોય છે, કારણ કે ઘણા ટાઈમથી સ્લેબમાં ફેરફાર નથી થયા અને એ રીતે એટીસીની વાત આવે કે એટીડીની વાત આવે ત્યાં આશાઓ લોકોની વધારે છે. તમારી આશા શું છે ટેક્સ માટે? જે બિલકુલ, જ્યારે કેન્દ્રીય બજેટ આવે ત્યારે સ્વાભાવિક રીતે જે ટેક્સ પેયર્સ છે એની અપેક્ષાઓ સરકાર પાસે રહેતી હોય છે અને હું માનું ત્યાં બહુ વ્યાજબી ડિમાન્ડ છે કે ટેક્સના સ્લેબ બહુ રિઝનેબલ કરવાની જરૂર છે. જ્યારે આપણે વાત કરતા હતા કે ભારત એક કન્ઝમ્પશન ઇકોનોમીવાળી વાત છે, તો કન્ઝમ્પશન જો ઓછું થશે તો ઇકોનોમી ક્યારેય બૂસ્ટ ના થઈ શકે અને છેલ્લા એક વર્ષમાં બહુ વિઝિબલ મને દેખાયું છે. ખાસ કરીને જ્યારે ટેક્સની વાત આવે છે તો આપણે જાણીએ છીએ કે એક ઓલ્ડ રિઝિમ અને એક નવી રિઝિમ. ઓલ્ડ રિઝિમમાં બધા સેક્શન 80ના ડિડક્શન આવે છે, એના રેટ અલગ છે. નવી રિઝિમમાં કોઈપણ જાતના ડિડક્શન આપવામાં નથી આવતા અને એના રેટ અલગ છે. સરકારનો એક અભિગમ એવો રહ્યો છે કે જે જૂનું જે ટેક્સ રિઝિમ છે એમાં કોઈ જાતનો ફેરફાર કરવો નથી, એટલે કોઈ ડિડક્શનને એટલું એન્કરેજ કરવામાં સરકારની કોઈ એવી રુચિ નથી. પરંતુ જે નવા રિઝિમ છે એમાં જે ટેક્સ સ્લેબ છે એમાં હું માનું ત્યાં સુધી ફેરફાર કરવાની એટલા માટે જરૂર છે કે વચ્ચે ગયા વર્ષે ચેન્જીસ કર્યા છે પણ એ તમે લિમિટેડ ઇમ્પેક્ટ તમે ગણો તો ટેક્સની ઇમ્પેક્ટ બહુ લિમિટેડ આવે છે. જ્યારે ઇન્ફ્લેશન આટલું બધું આરબીઆઈના એક કમ્ફર્ટ લેવલ કરતાં વધારે હોય, ગ્રોથ ઇઝ ગોઈંગ ડાઉન, તો હું માનું ત્યાં સુધી સરકાર માટે એક ચેલેન્જ એ છે કે ટેક્સના રેટ ઘટાડી, કન્ઝમ્પશન વધે, ઇન્વેસ્ટેબલ સરપ્લસ લોકો પાસે વધે એવો પ્રયત્ન કરવાની જરૂર. તો અપેક્ષા હું માનું છું બહુ જ રાઇટલી મૂકવામાં આવેલી છે. ઓકે, આ તો વાત થઈ ડિસ્પોઝેબલ ઇન્કમ એ ખાસ વધે તો લોકોને એ રીતે ગ્રોથ વધારે થાય ને કન્ઝમ્પશનની વાત. તો વિકાસભાઈ, તમારી શું આશા છે ખાસ કરીને, કારણ કે એટીસીની વાત કરે, એટીડીની વાત કરે કે પછી બીજા સ્લેક્સ સેલમાં ખાસ કરીને 10 લાખથી ઉપરની વાત કરે, એના માટે તમારી આશા કંઈ? સૌથી પહેલાં તો આપણે સમજવું જોઈએ કે એટીસી કે એટીડીની અંદર ડિડક્શન કેમ આપવામાં આવતા હતા. દેટ વોઝ જસ્ટ ટુ ઇન્ડ્યુસ ધ સેવિંગ્સ. લોકો એના માટે સેવિંગ્સ માટે વધારે વધારે ઉત્સાહ થાય લોકોનું અને લોકો સેવિંગ કરે. હવે એટીસી અને એટીડી નીકળ્યા પછી આ એક થોડીક તકલીફ જોવા મળે છે. તો હું ચોક્કસ રીતે એવું માનું છું કે એટીસી, એટીડી ઓર વોટેવર એ રીતની સેવિંગ્સ માટે લોકોને આપણે કેવી રીતે ઇન્સેન્ટિવાઇઝ કરીએ, કેમ કે આપણી ઇકોનોમી જે રોબસ્ટ હતી એનું એક કારણ એ બી હતું કે લોકોની સેવિંગ્સ બહુ જ સારી હતી. પણ આ સેવિંગ્સ પર હવે આજે જે નવી જે પેઢી છે કે જનરેશન છે એ લોકો સેવિંગ્સ ઉપર એ લોકોનું ફોકસ ઓછું છે અને એક્સપેન્ડિચર ઉપર વધારે થાય છે. બીજી વસ્તુ મને એવું લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સ્પેન્ડિંગ છે એ ચોક્કસ રીતે વધવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જે સ્પેન્ડિંગ વધશે તો ઓવરઓલ ઇકોનોમીને એને ઘણું બેનિફિટ થશે અને અલ્ટિમેટલી લોકોની પરચેસિંગ પાવર જે છે એ બી ઘણું બધું આપણે જોવા મળશે. તો એ બે વસ્તુઓ ઉપર ચોક્કસ રીતે ધ્યાન દેવાની જરૂર છે. જી, એટલે ખાસ કરીને આ બે ફોકસ પર રહેશે અને નિર્મલા સીતારમણ પાસેથી આ આશા રાખી શકાય કે આના ઉપર વધારે કંઈ ચેન્જીસ લાવે તો લોકોને ઇમ્પેક્ટ ઘણી થઈ શકે. રોનકભાઈ, તમારી આ ખાસ આશા, કારણ કે એડવોકેટ તરીકે તમે આમ તો જોવા જઈએ તો જીએસટીને લઈને પણ ઘણા બધા કમ્પ્લાયન્સના ઇસ્યુઝ પણ તમે કરો છો, સિમ્પ્લિફિકેશનની પણ આપણે વાત કરીશું, પણ તમારી મુખ્ય આશા જીએસટીને લઈને, ઇનડાયરેક્ટ ટેક્સને લઈને શું છે? આશા એવી છે સરકાર પાસેથી, જે કોમ્પ્લાયન્સ ડે બાય ડે વધી રહ્યું છે એ કોમ્પ્લાયન્સને ઓછું કરે, નાથી વધારે. અત્યારે 2 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં કાઉન્સિલમાં એ લોકો એક ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે મારે જો ઇનપુટ ક્રેડિટ લેવી હોય તો મારે દર મહિનાની 12 તારીખે સિસ્ટમ ઉપર જઈને જે વેપારીએ મારામાં ખોટો ઇન્વોઇસ આપ્યું છે કે સાચો આપ્યું છે, મારે એને એક્સેપ્ટ અને રિજેક્ટ કરીને એ આઈટીસી લેવાની થાય. આ સેમ સિસ્ટમ 2017માં જ્યારે જીએસટી લોન્ચ થયું ત્યારે પણ જીએસટીઆર 2 તરીકે લોન્ચ કરવામાં આવેલું. પણ એ સિસ્ટમ ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું નથી કે ખાલી કોર્પોરેટ છે, કોર્પોરેટથી લઈને નાના વેપારીઓ આ બધો જ વર્ક આની અંદર સંકળાયેલો છે. એટલે આ સિસ્ટમ પ્રેક્ટિકલી ઇન્ડિયન ઇકોનોમીને બહુ મોટું ઇફેક્ટ કરતી લાગી રહી છે અને જો આ સિસ્ટમ આવે તો ક્રેડિટ લેવાના જે નિયમો છે એ નિયમોના વિરુદ્ધમાં જાય અને આના કારણે બહુ હાલાકીઓ થાય. એટલે યા તો જૂના કાયદાઓની અંદર એક સિસ્ટમ હતી કે મારો પરચેસનો ડેટા બી હું ઉપર ચડાવું અને સિસ્ટમ એ બંનેને મેચ કરે અને પછી સિસ્ટમ કે આ ક્રેડિટ સાચી છે કે ખોટી છે, ના કે એક્સેપ્ટ કે રિજેક્ટ આવવું જોઈએ. આ એક આશા છે કે આ બજેટમાં એ પ્રપોઝલ મૂકવાની સંભાવના છે. જી, એટલે જીગરભાઈ, હવે તમારી પાસે ખાસ કરીને સિમ્પ્લિફિકેશનની વાત આવે જીએસટીને લઈને કે પછી બીજા કોઈ ટ્રાઇબ્યુનલના ઇશ્યુઝ કે બીજા કોઈ કમ્પ્લાયન્સના ઇશ્યુઝ, તમારી શું એક્સપેક્ટેશન છે?
હું તમને બે જે હમણાં જ રિસન્ટલી આવેલા ચુકાદાની વાત કરું તો એક ચુકાદો સુપ્રીમ કોર્ટનો હતો જેમાં સફારી રિટ્રીટના કેસમાં સુપ્રીમ કોર્ટે આંશિક રીતે જે પ્રોવિઝન છે સેક્શન 17(5)(c) અને ડીની, તો એ સેક્શન 17(5)(d)ના કોન્ટેક્સમાં એમ કહ્યું, આંશિક રીતે એમ કહ્યું કે એની તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે. આપણે જોયું કે આ 55મી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં એમણે કહી દીધું છે કે એનું એ લોકો રિટ્રોસ્પેક્ટિવ અમેન્ડમેન્ટ કરશે અને એની ક્રેડિટ નહીં મળે. તો એક વિનંતી કે જ્યારે પણ આવા કોઈ ચુકાદા આવે જે કરદાતાને આટલા વખત લડ્યા પછી કોઈ બેનિફિટ મળતો હોય, એનું રિટ્રોસ્પેક્ટિવ અમેન્ડમેન્ટ ન થવું જોઈએ. પ્રોસ્પેક્ટિવલી કરે તો એટલું લિટિગેશન ઓછું થશે. આ ભૂતકાળ માટે પણ તમે જો આ ફરીથી એના જ કેસ રીઓપન થાય તો એ લિટિગેશનમાં વધારો કરશે, ખાસ કરીને એવા સંજોગોમાં કે જ્યારે હજી સુધી જીએસટી ટ્રાઇબ્યુનલની સ્થાપના લગભગ 8 વર્ષ પૂરા થશે પણ હજી સુધી થઈ નથી. એક આ છે. અને હમણાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કેસમાં એમ કહ્યું કે જ્યારે તમે અસાઇનમેન્ટ કરો લોંગ ટર્મ લીઝનું તો એની ઉપર કોઈ ટેક્સ લાગે નહીં. તમે આ સરકાર તરીકે તમે આ ચુકાદાને તમે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરો, એને પડકારો, એને કોઈ વાંધો નથી, પણ સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે કે ના મળે એના ઉપર કંઈ કહ્યું નથી. એમણે એમ કહ્યું કે જ્યારે ટેક્સ નથી લાગતો તો અમે આ ક્રેડિટ મળે કે ના મળે એના ઇસ્યુ પર અત્યારે જતા નથી. એટલી રિક્વેસ્ટ છે સરકારને કે જો સરકાર આના ઉપર એક સર્ક્યુલર આપે ને એમ કહે કે ટેક્સ ભરવાનો થતો નથી, અથવા તો કાલ ઉઠીને ધારો કે લોકો સુપ્રીમ કોર્ટમાં એને ચેલેન્જ કરે અને સુપ્રીમ કોર્ટ એમ કહે કે ટેક્સ ભરવાનો થાય છે, એટલું પણ ક્લેરિફિકેશન આપે કે કોઈ ટેક્સ ભરશે તો એને ક્રેડિટ મળી જશે. કારણ કે આ પ્રત્યક્ષ રીતે સંકળાયેલ નથી કન્સ્ટ્રક્શનની સર્વિસીસ સાથે, એટલે એની ક્રેડિટ મળવી જોઈએ. જો આ ઇસ્યુ સોલ્વ કરી આપે તો ઘણું બધું લિટિગેશન એમ જ ઓછું થશે. એટલે સરકારને એટલી વિનંતી કે જો બજેટમાં એમ કહી દે કે ક્લેરિફિકેશન આપે કે આ ટેક્સ ભરવાનો થાય, કોઈએ ભર્યો હશે તો એની તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે, તો આમ પણ લોકોને જો ક્રેડિટ મળી જતી હોય તો લડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તો આ બે તો એકદમ ખૂબ બર્નિંગ ઇસ્યુ છે, આના ઉપર ક્લેરિફિકેશન ચોક્કસ જરૂરી છે. જી, એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટની વાત કરીએ કે રેમિટન્સની પણ વાત કરીએ, એ બે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને કમ્પ્લાયન્સના પણ સિમ્પ્લિફિકેશન થવા જોઈએ, ખાસ કરીને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે જીએસટીના લઈને. ખાસ કરીને પાછા ડાયરેક્ટ ટેક્સ પર આવીએ સર, તમારી અસીમભાઈ તમારી પાસેથી ખાસ કરીને. તો જોવા જાય તો 80C છે કે 80D છે, ભલે એમાં આશા હોય છે, ઘણા વર્ષોથી દર વર્ષે આપણે આશા રાખીએ છીએ, પરંતુ એમાં ફ્રૂટફુલનેસ નથી આવતી કે જાહેરાત નથી આવતી એટલે લોકો નિરાશ થાય છે. પરંતુ આ વખતે પણ એટલી જ આશા છે, કારણ કે જે 1.5 લાખની લિમિટ છે એ જો વધારી દઈએ 2.5 લાખની પ્રમાણે, અને આમ જોવા જઈએ તો ઇન્ફ્લેશનના હિસાબે ગણતરી કરવા જઈએ તો આ બધું વધારવું જરૂરી છે, તો ઇવેન્ચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ સાયકલ વધે અને ઇન્વેસ્ટમેન્ટ લોકોનું વધતું જાય તો એ રીતે પણ ફાયદો થઈ શકે. તો આના પર તમારું શું કહેવું છે? વિકાસભાઈ વાત કરી કે લોકોની જે બચતની જે પ્રેક્ટિસ છે ઓછી થતી જાય છે. હું ચોક્કસ માનું છું કે વાત સાચી છે, પણ ગવર્મેન્ટનું એક જે આગળના જે આપણે બજેટની સ્પીચ સાંભળી હતી એમાં એક ક્લેરિટી ચોક્કસ હતી કે જૂના રિઝિમને હવે અમારે ધીમે રહીને કાઢી નાખવી છે. એટલે હું નથી માનતો કે આ બજેટમાં એવું કોઈ વસ્તુ મટીરિયલાઇઝ થાય. મારું જે એમ્ફેસાઇઝ છે એ તો ઇટ્સ ફોરગોન કન્ક્લુઝન કે નથી થવાનું, પણ સામે છેડે તમારા જે ટેક્સના જે સ્લેબ્સ છે એમાં ફેરફાર કરી શકાય, બેઝિક લિમિટમાં તમે ફેરફાર કરી શકો. અને બહુ જ મહત્ત્વની વસ્તુ આપને કહું કે જ્યારે બેઝિક લિમિટ અને રિબેટ છે તો તમે કેપિટલ ગેઇનની જો ઇન્કમ અંદર હોય તો રિબેટ તમે આપો નહીં. અને એ આપણને ખ્યાલ હશે કે બજેટ આવ્યા પછી આ વસ્તુ બહુ મોટી ચર્ચા પણ થઈ અને બધાને ડિમાન્ડ ફરીથી રેઝ કરવામાં આવી. મારી દૃષ્ટિએ આ એક એબ્સોલ્યુટલી અયોગ્ય કહેવાય, કારણ કે રિબેટ શબ્દ તમે વાપરો છો એમાં ક્યાંય કેપિટલ ગેઇન શબ્દ એવો નથી, તેમ છતાં પણ લોકોને ડિમાન્ડ ભરાવવામાં આવી છે. બીજી વસ્તુ એ છે કે આ હું કદાચ રિપીટેશનના ભાવે પણ કહું છું, કારણ કે પાસ્ટમાં ઘણી વખત મેં આ ચર્ચા કરી છે કે જ્યારે કેપિટલ ગેઇન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો ત્યારે એસટીટી જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો અને કેપિટલ ગેઇન કાઢી નાખવામાં આવ્યો, એ અવેજીમાં કરવામાં આવ્યો હતો. અત્યારે આપણે એસટીટી પણ ભરીએ છીએ અને કેપિટલ ગેઇન ટેક્સ પણ ભરીએ છીએ, બરાબર? એટલે પેલું કહેવાય ને સીધા પણ પાઈએ અને ભોજન પાઈએ, બધા સંતોષી દાસ જેવું થઈ ગયું છે. એટલે આ ક્યાંક આટલો બધો લોભ મારી દ્રષ્ટિએ રેવન્યુમાં ના કરવો જોઈએ. બીજી વાત એ છે કે ગયા વર્ષ સુધી 10% થાય એ 12.5% કરે, તો રોકાણકારોનો વિશ્વાસ, જે ટેક્સ પેયર છે એમનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક તૂટેલો છે કે જે તમે વર્ષો પહેલાં પ્રોમિસ આપી હતી એ પ્રોમિસ મટીરિયલાઇઝ નથી થઈ. ત્રીજી વસ્તુ એ કહીશ કે જે 1,25,000 સુધીનું કેપિટલ ગેઇન ટેક્સ એક્ઝામ છે એને મારી દ્રષ્ટિએ મિનિમમ 5 લાખ સુધી કરી દેવો જોઈએ, જેથી કરીને મિડલ ક્લાસ અને જે લોકો ઇન્વેસ્ટ, આપણી કમ્પ્લેન કાયમ એ રીતે હતી કે આપણે ત્યાં ઇક્વિટી કલ્ટ ઓછું છે. હવે જ્યારે લોકો આવી રહ્યા છે
તો એમને તમે એન્કરેજ કરો, વાય યુ આર ડિસઅપોઇન્ટ શું કામ કરો છો? અને એ 5 લાખ સુધીની એટલીસ્ટ તમે જો એસટીટી નથી કાઢતા તો 5 લાખ સુધીનું એક્ઝમ્પશન આપવું જોઈએ એવું મારું ડિમાન્ડ સરકાર પાસે ચોક્કસ છે. જી, એટલે ન્યૂ રેજીમમાં 5 લાખ સુધીની ડિમાન્ડ કેપિટલ ગેઇન ટેક્સ જે અત્યારે 1.25 લાખ રૂપિયાની સુધી છે એમાં 5 લાખ સુધી તમે તો ન્યૂ રેજીમની પણ વાત કરીએ આપણે, કારણ કે જો સરે જેમ કીધું કે ઓલ્ડ ટેક્સ રેજીમ કાઢી નાખીને ન્યૂ જે ટેક્સ રેજીમ લાવવાની વાત છે, તો એમાં પણ 3 લાખની જે મર્યાદા છે સ્ટાર્ટિંગની, એ 5 લાખ કરવાની વાત આવે છે, તો એવી પણ આશા છે. તો એના માટે તમારું કંઈ શું માનવું છે? શક્ય છે કે નહીં? ના, શક્ય તો બધું જ છે. હવે જે સરે અત્યારે વાત કરી કે ભાઈ સ્ટેબિલિટી બી હોવી જોઈએ પોલિસીની અંદર, અને એટ ધ સેમ ટાઈમ જે ઇન્ફ્લેશનરી જે ટ્રેન્ડ્સ છે, આપણે બધાએ જોયું છે કે ઇન્ફ્લેશનને ડામવા માટે તો અત્યારે આપણે જે રિઝર્વમાં રેપો રેટ ને બધું જે છે એને બી એક કંટ્રોલ કરીને રાખવામાં આવ્યું છે. તો 100% બધા એક્સેપ્ટ કરે છે કે ઇન્ફ્લેશન તો છે જ. હવે ઇન્ફ્લેશનને જે ડામવું હોય અને સરપ્લસ ઇન્વેસ્ટેબલ ઇન્કમ અથવા તો એક્સપેન્ડિચર માટે લોકો પાસે પર્ચેસિંગ પાવર હોય, પૈસા હોય, તો એના માટે ક્યાંય ને ક્યાંય ટેક્સની અંદર રેશનલાઇઝેશન કરવાની બહુ જ જરૂર છે. અને જે પહેલાં બી આપણે વાત થઈ કે આજે આખા ઇન્ડિયાની અંદર કદાચ 4 થી 5% ઇન્ડિવિજ્યુઅલ એવા છે જે લોકો રિટર્ન ભરતા હોય, અને એની અંદર બી આપણે ટેક્સની વાત કરીએ કદાચ તો હાર્ડલી 1% કે 1.5% લોકો હોય જે લોકોનો સારો એવો ટેક્સ આવતો હોય, બાકી તો મેક્સિમમ ઘણા બધા રિટર્ન્સ તો નીલના રિટર્ન જતા હોય. તો મારો ચોક્કસ રીતે એવું માનવું છે કે ખાલી રિટેલ ભરાવાથી કંઈ ના થાય, બટ સારી રીતે એનો ઓવરઓલ એક ટેક્સ નેટ જે છે એ બ્રોડન થાય, લોકો એના ઉપર ફોકસ કરે અને ગવર્મેન્ટ એના ઉપર ફોકસ કરે, બટ એટ ધ સેમ ટાઈમ એવું હાર્શ સ્ટેપ ના થાય જેથી લોકોને ટેક્સ ભરવાની ઈચ્છા જ ના થાય. અમે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે અમારા ક્લાયન્ટ્સને મળીએ તો ઘણા ક્લાયન્ટ્સનું એવું કેવું હોય કે અમે એટલું બધું ટેક્સ ભરીએ એના પછી બી એટલી હાલાકી ભોગવી પડે તો અમને એનો બેનિફિટ શું થાય છે? સો દે સમટાઈમ ફીલ્સ ડિજેક્ટેડ. તો એના ઉપર ગવર્મેન્ટને કંઈ એવું ઇન્સેન્ટિવાઇઝ કરવું જોઈએ જેથી ટેક્સ ભરનારને એવું પ્રિવિલેજ ફીલ થાય કે ના, અમે બીજા કરતાં અમને ટેક્સ ભરવાનો ખરેખર આનંદ થાય છે. એના ઉપર ગવર્મેન્ટે કંઈક વિચારવું જોઈએ. છે રોનકભાઈ, સૌથી પહેલાં પાછા તમારી પાસે આવીશ હવે, કે જે જીએસટીને લઈને વાત છે ઇનડાયરેક્ટ ટેક્સમાં, કે અમુક કાયદાઓ એમાં છે કે જે અઘરા પડે છે લોકોને, જેમાં ખાસ કરીને રૂરલ એરિયા છે. અર્બન એરિયામાં તો ઘણી બધી ઓફિસીસને અવેલેબલ છે, ત્યાંથી જવાબ મળી શકતા હોય છે. ઇવન ગ્રામીણ જે એરિયા છે ત્યાં બિઝનેસીસ છે, જ્યાં અમુક ઇસ્યુઝ થાય છે, ત્યાં રીચ વધારવા માટે શું કરવું જોઈએ ખાસ? સરકારને સૌથી પહેલાં તો જે રૂરલ એરિયા છે દરેક જગ્યાએ એક ડેડિકેટેડ હેલ્પ ડેસ્ક મૂકવો જોઈએ, જેની અંદર ત્યાંના ઓફિસરો, ડેપ્યુટી કમિશનર યા તો જોઈન્ટ કમિશનર, ત્યાંના લોકલ કન્સલ્ટન્ટ જે લોકોને એક કમિટી બનાવીને દર મહિને યા દર 15 દિવસે એમને સોલ્યુશન આપે, જેના કારણે જે નીચે હાલાકી થાય છે એ ઉપર સુધી પહોંચતી નથી અને વેપારી ત્યાંનો ત્યાં જ રહે છે. એના માટે એવરી રૂરલ એરિયામાં એક ડેડિકેટેડ હેલ્પ ડેસ્ક હોવું જરૂરી છે. એના ઉપરાંત જીએસટી કાયદામાં જ્યારે અપીલ ફાઇલ કરવાની હોય છે ત્યારે અપીલમાં એ લોકોએ લિમિટેડ 90 ડેઝ આપેલા છે અને 30 ડેઝ બીજા એડિશનલ આપેલા છે, પણ ઓન ધી પાવર ઓફ ધી કમિશનર. તો એ લિમિટને વધારવી જોઈએ અને મિનિમમ 365 દિવસ, 1 વર્ષની લિમિટ કરવી જોઈએ. એનું કારણ એવું છે કે હજુ બી રૂરલ એરિયામાં અને નીચેના જે નાના વેપારીઓ છે એ પોતે કોઈ ઈમેલ આઈડી યા તો મોબાઈલ નંબર યુઝ નથી કરતા અને એના કન્સલ્ટન્ટ કરે છે. અમુક વાર એવું છે કે નોટિસ ઓનલાઈન અપલોડ થાય છે, પણ એ નોટિસ મને 6 મહિના પછી ખબર પડે છે કે આ નોટિસ કે યા તો રિકવરી માટે મને ફોન આવે કે ભાઈ તમારું બેંક એટેન્ડ સીઝ કરવામાં આવે છે, તો ખ્યાલ આવે છે કે આ નોટિસ છે અને ત્યાં સુધી એ જે સમયગાળો છે એ પૂરો થઈ જાય છે. એટલે આ રજૂઆત છે સરકાર પાસેથી કે એને 365 દિવસ તો મિનિમમ કરવા જોઈએ, 1 વર્ષની ટાઈમ લિમિટ કરવી જોઈએ. એમાં કોઈ રેવન્યુ લોસ બી નથી સરકારને. જી, એટલે આ ખાસ રજૂઆત કરી શકીએ છીએ અને એમની છે ખાસ નિર્મલા સીતારમણ પાસેથી કે આ રજૂઆત સાંભળવામાં આવે અને એ વસ્તુ પર અમલ કરવામાં આવે. સાથે સાથે જીગરભાઈ, તમારી પાસેથી બીજા કયા કાયદાઓ જીએસટીમાં ખાસ ફેરફાર કરવાની જરૂરત છે જેના કારણે સિમ્પ્લિફિકેશન વધારે સરળ બની શકે? આપણે હમણાં 1-2 દિવસમાં જ વાંચ્યું હશે કે આપણું ભારત દેશનું ફોરેન એક્સચેન્જ જે રિઝર્વ છે એ 11 માસના તળિયે પહોંચી ગયું. આપણા દેશમાં ઘણી બધી એવી સર્વિસીસ છે જે સરકારને આ કિંમતી ફોરેન એક્સચેન્જ કમાવામાં મદદ કરે છે, જેમ કે ઇન્ટરમીડિયરીની સર્વિસીસ. હું અહીંયાથી કોઈને એવી કન્સલ્ટન્સી સર્વિસીસ આપતો હોઉં જે ફોરેન બેઝડ હોય, તો મારી સર્વિસીસને, ઇન્ટરમીડિયરીની સર્વિસીસને એક્સપોર્ટ ગણવામાં આવતી નથી. એવી જ રીતે બીજું એક સેક્ટર છે જે એજ્યુકેશન સેક્ટર, જે અહીંના વિઝા કન્સલ્ટન્ટ કે જે ફોરેનની યુનિવર્સિટીને ભારતમાંથી સ્ટુડન્ટ્સને મોકલવાની જે સેવાઓ આપે છે એને પણ એક્સપોર્ટ સર્વિસ ગણવામાં આવતી નથી, જ્યારે એ બધા જ કન્વર્ટિબલ ફોરેન એક્સચેન્જમાં અર્ન કરે છે. આજે જે લોકો તમને પ્રેશિયસ ફોરેન એક્સચેન્જ કમાવામાં મદદ કરે છે અને તમે એક્સપોર્ટ ઓફ સર્વિસીસ ગણતા નથી,
તો સરકાર તરફથી એક એવી અપેક્ષા છે કે આ બજેટમાં એવું કોઈ ક્લેરિફિકેશન આપે કે આ બધી સર્વિસીસને એક્સપોર્ટ ઓફ સર્વિસીસ ગણવામાં આવે, અથવા અધરવાઇઝ શું થાય છે કે આજે એ લોકો ફોરેન એક્સચેન્જમાં કમાવા છતાં 18% જીએસટીનું ભારણ જે છે એ સહન નહીં કરી શકે. આ એક સુધારો અપેક્ષિત છે. બીજું, જ્યારે આપણે જીએસટી રેજીમમાં આવ્યા તે પહેલાંની રેજીમમાં પણ જ્યારે સર્વિસ ટેક્સ એક્સાઇઝમાં પણ કન્સ્ટ્રક્શન રિલેટેડ સર્વિસીસની તમને કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નહોતી, પણ એમાં એમનું એક ક્લેરિફિકેશન હતું. કાયદો એટલો ક્લિયર હતો કે તમને ખ્યાલ કે જે સર્વિસીસ ખરેખર કન્સ્ટ્રક્શનમાં જાય એ જ સર્વિસની તમને ક્રેડિટ ના મળે. આ કાયદામાં પણ એવી પ્રોવિઝન તો કરવાની એમને જોગવાઈ છે, પણ એના ઉપર ક્લેરિટી નથી કે બધી સર્વિસ, જેમ કે આજે હું આર્કિટેક્ટ પાસે મારી ફેક્ટરીની બિલ્ડિંગની ડિઝાઇન કરાવું કે કોઈ કન્સલ્ટિંગ એન્જિનિયરની સર્વિસ લઉં, એની પણ ક્રેડિટ નહીં મળે જે પહેલાં સર્વિસ ટેક્સના કાયદામાં મળતી હતી. આ કાયદાનું અર્થઘટન એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે જેનાથી તમને કન્સ્ટ્રક્શન રિલેટેડ કોઈ પણ ક્રેડિટ હોય એની તમને સર્વિસ હોય એની ક્રેડિટ ના મળે. તો એમાં એક ક્લેરિફિકેશન આવશ્યક છે. બીજું, તમે જોયું હશે ને તો વધારે પડતું લિટિગેશન એ ઈ-વે બિલ રિલેટેડ જે પણ ઇસ્યુ છે કે મારું ઈ-વે બિલ એક્સપાયર થઈ ગયું, મારા કારણે નહીં પણ મારા કંટ્રોલમાં ના હોય એવા કોઈ કારણે બી થઈ ગયું હોય તો નાનામાં નાની ભૂલને લીધે એમાં 200% સુધીની પેનલ્ટીની જોગવાઈ છે. એ સેક્શન 129ને જે રીતે સરકારના અધિકારીઓ ઇન્ટરપ્રિટેશન કરે છે એનાથી લિટિગેશન વધે છે. તો રિસન્ટલી બોમ્બે હાઈકોર્ટે ખૂબ સરસ એક ચુકાદો આપ્યો કમલ એન્વાયરોટેકના કેસમાં કે આવા કેસમાં પણ જનરલ ડિસિપ્લિન જે છે પેનલ્ટી ઇમ્પોઝ કરવા માટેની એ તમારે ફોલો કરવી જોઈએ. તો કોર્ટના ચુકાદા કરતાં જો સરકાર તરફથી જ એમના ઓફિસરોને એક ડાયરેક્શન આપવામાં આવે, ક્લેરિફિકેશન આપવામાં આવે તો મારું એવું માનવું છે કે ચોક્કસપણે આ એરિયામાં પણ લિટિગેશનનો ખૂબ ઘટાડો થઈ શકે. બીજું એ છે કે આજે મારે પહેલી અપીલ ફાઇલ કરવી હોય તો 10% રકમ ટેક્સની ભરવી પડે. કાયદા પ્રમાણે જોગવાઈ એવી હતી કે તમે જીએસટી ટ્રાઇબ્યુનલમાં એટલે કે બીજી અપીલ ફાઇલ કરો ત્યારે 30% સુધી ટેક્સની રકમ ભરવી પડે. ગયા બજેટમાં એક આવકારી પગલાં તરીકે એમણે એને ઓછું કરીને 20% સુધી કરી, પણ તમે એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ કે કસ્ટમના કાયદા સાથે એને જો તમે કમ્પેર કરો તો આજની તારીખે પણ ઘણું વધારે છે, જ્યારે એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને કસ્ટમમાં ફક્ત 10% ટેક્સની જોગવાઈ છે. તો એ જ જોગવાઈ ફરી પાછી તમે લાવો એવી એક સરકારને વિનંતી છે. આ ઇસ્યુ પર ધ્યાન આપવું જી, એટલે આ અનેક મુદ્દાઓ છે જેના પર નિર્મલા સીતારમણે ધ્યાન દોરવું જોઈએ અને એના પર પગલાં લેવા જોઈએ. સાથે ડાયરેક્ટ ટેક્સ પર ફરીથી પાછા આવીએ તો હેલ્થ માટે ખાસ કરીને, કારણ કે અનેક મુદ્દાઓ છે કે હેલ્થ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ જે લઈ એને જે રાહત મળે છે એ વધારે મળવી જોઈએ. પ્લસ હોમ લોનની જે વાત છે તો હોમ લોન ઉપર પણ જે ઇન્ટરેસ્ટ એક્ઝેમ્પશન્સ થાય છે એના પર થોડીક દર વધારવા જોઈએ, જેથી એને પણ એક હોમ જે ઘર લેતા હોય એને ઇઝી રહે અને એના એક સાયકલમાં વધારે સારી રીતે બેસી શકે ઇન્ટરેસ્ટ સાયકલમાં. તો આના પર તમારું શું માનવું છે? સૌપ્રથમ જે હેલ્થની વાત કરી, હું ચોક્કસ એવું માનું છું કે અત્યારે બે લોબ સાઇડેડ થઈ ગયું છે. જે ટેક્સ ભરે છે એમને જે વેલફેર સ્કીમના કોઈ બેનિફિટ મળતા નથી. આજે હું ગમેલો ટેક્સ ભરતો હોઉં પણ જે સરકારની જે બેનિફિટ છે આયુષ્માન કે એ મને માફ કરજો, એ મને બેનિફિટ મળતો નથી. એટલે ટેક્સપેયરના મનમાં ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે હું ટેક્સ ભરું છું, સામે વેલફેર સ્કીમમાં હું કોઈ જગ્યાએ પાર્ટિસિપેટ કરી શકતો નથી. અને આ કારણસર શું થાય છે કે જ્યારે દાખલા મેડિક્લેમની જ વાત ખાસ કરું તો મેડિક્લેમમાં માણસની ઉંમર વધે છે પ્રમાણે પ્રીમિયમ વધતું ચાલે છે. સામે છેડે અર્નિંગ કેપેસિટી ઓછી થતી જાય તો સ્વાભાવિક રીતે એક લેવલ એવું આવે કે પ્રીમિયમ ભરવા માટે શક્તિમાન ના રહે. જે પર્પઝ માટે તમે મેડિક્લેમ લો છો એ પર્પઝ સર્વ નથી થતો. એટલે આ એક ઇમ્બેલેન્સ છે જે આ સરકારે બહુ તાત્યા એમાં ધ્યાન આપવાની જરૂર છે. જે આપણે વાત કરી કે ઇન્કમ ટેક્સમાં બેનિફિટ, તો ઇન્કમ ટેક્સમાં બેનિફિટમાં જે મેં વાત કરી પ્રમાણે બેઝ સ્લેબની વાત છે. એટલે સરકારનો અભિગમ કેવો રહેશે એના ઉપર કહેવું મુશ્કેલ છે. નવો જે ઇન્કમ ટેક્સનો એક્ટ સરળ લાવવાની વાત છે કે સરળ, હવે આપણે પ્રાર્થના ભગવાનને કરીએ કે સરળ આવ્યા પછી એ કોમ્પ્લિકેટેડ ના થઈ જાય એટલી જ એક અપેક્ષા આપણે રાખી શકીએ, કારણ કે ઘણી વખત સરળ કરવામાં ઘણું કોમ્પ્લિકેટેડ થઈ જતું હોય છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ઓકે, તો તમારું સિમ્પ્લિફિકેશન પર શું માનવું છે? ખાસ કરીને જે અસીમભાઈએ કીધું કે જે એક્ટ નવો આવે છે એના માટે એક્ટ નવો આવે ખાસ સિમ્પ્લિફિકેશન માટે જ જરૂરી છે અને સિમ્પ્લિફિકેશનના ઘણા બધા કારણ છે. આજે જે આપણે વર્લ્ડમાંથી આપણે એમ કહીએ કે ભાઈ ઇન્ડિયાની અંદર પ્રોડક્શન થવું જોઈએ, ઇન્ડિયાની અંદર ગ્લોબલાઇઝેશન બધું ઇન્ડિયામાં થવું જોઈએ, ઇન્ટરનેશનલ ટેકનોલોજી ઇન્ડિયામાં આવી જોઈએ, તો ફોરેન કન્ટ્રીઝથી જે સારી સારી મોટી કંપનીઝ આવે કે કોઈ બી અહીંયા આવે અને મેક ઇન ઇન્ડિયાને મેડ ઇન ઇન્ડિયાને આપણે પ્રોત્સાહન આપવું હોય તો અહીંયા પોલિસીની અંદર સ્ટેબિલિટી ચોક્કસ રીતે જોઈએ. અને આજે ઘણો એવા એક્ઝામ્પલ્સ જોયા કે કોઈ એક હોટેલ ઇન્ડસ્ટ્રી કે ફૂડ ઇન્ડસ્ટ્રી સિંગાપોરમાં એસ્ટાબ્લિશ કરવી હોય તો કદાચ 30 દિવસની અંદર એની બધી ફોર્માલિટીઝ પૂરી થઈ જાય છે. સેમ એટ ધ જે વસ્તુ છે ઇન્ડિયામાં કરવી હોય તો લગભગ 8 થી 9 મહિના એની અંદર લાગે છે, એવું મેં સાંભળ્યું છે કે જોયું છે ક્યાંય.
તો આજે જે આ રીતની વસ્તુ હશે તો ફોરેનથી કોઈ બી ટેલેન્ટ કે કોઈ બી વસ્તુ ઇન્ડિયામાં આવશે નહીં. અને આપણે આજે ઇન્ડિયા કહીએ કે ક્યાંય બી કહીએ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ, તો આપણે અહીંયા ડેવલપમેન્ટ કરવું હોય તો ખરેખર આપણે બધાને એટ્રેક્ટ કરવું પડશે. અને એના માટે સિમ્પ્લિફિકેશન જે છે એ બહુ જ અગત્યનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે જી, તો સાથે રોનકભાઈ તમારી પાસેથી અને જીગરભાઈ પાસેથી એક લાસ્ટ કોમેન્ટ્સ લઈ લઉં. ખાસ કરીને આપણે સિમ્પ્લિફિકેશનની ઘણી બધી વાત થઈ, લીગલ કાયદાઓ ઘણા બધા ચેન્જ કરવાની વાત થઈ, પરંતુ એક જીએસટી ચોરી બચાવવાની જે વાત છે એના માટે કાંઈ મેકેનિઝમ વધુ સ્ટ્રોંગ બનવું જોઈએ એવું તમારું માનવું છે ને એના માટે શું થઈ શકે છે? જીએસટી ચોરી બચાવવા માટે એવું છે, અત્યારનો જે કાયદો છે ને એ એવું છે કે જેન્યુન જે ટેક્સ પેયર છે એને દંડો મારવામાં આવે છે, જે ચોરો છે એને તો પકડવામાં આવતા જ નથી. તો એવી કોઈ પોલિસી આવી જોઈએ અને એની સાથે સાથે જે સિટીઝન ચાર્ટરનો જે કાયદો હતો એનું બી અમલ કરવું જોઈએ. કારણ કે ઓફિસર અધિકારી નંબર આપે છે એ જ્યારે 10 ડોક્યુમેન્ટ માંગ્યા પછી જ નંબર આપે છે, એવું નથી કે નંબર નથી આપતો અને સ્પોટ વિઝિટ કર્યા પછી જ નંબર આપે. તો જો આટલું બધું ચોકસાઈ વેરિફિકેશન રાખ્યા પછી નંબર આપવામાં આવે છે અને એ માણસ બોગસ થઈ જાય છે, તો એમાં જેન્યુન ટેક્સ પેયરની શું ભૂલ છે? હું એક નાનકડો દાખલો આપીશ. એક વેપારીને નોટિસ આપવામાં આવે છે કે ભાઈ તમારો આ વેપારી પાસેથી નંબર કેન્સલ થયેલો છે. એ કાયદાની 16(2) મુજબની એક વ્યાખ્યા મુજબ ABCD મુજબ બધા જ કોમ્પ્લાયન્સ કરી ચૂકેલા છે. ડિપાર્ટમેન્ટવાળા એને રિપ્લાય શોકોસ નોટિસ આપે છે કે તમે આ કોમ્પ્લાયન્સ કરી લીધેલા છે, પણ અમારી ટીમે આને બોગસ નક્કી કરવામાં આવેલ છે, એટલે આ વેપારી બોગસ છે અને તમને આની ITCના પૈસા વ્યાજ ને પેનલ્ટી સાથે ભરવું પડશે. તો આ વસ્તુ ખરેખર ખોટી છે. અને અત્યારે જ અઠવાડિયા કે 10 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે બી GST ડિપાર્ટમેન્ટને ઓપન કોર્ટમાં એવું કીધું છે કે તમે જે જેન્યુન ટેક્સ પેયર છે એ લોકોની ITC બોગસ પાછળથી એના માટે શું એમને એકચ્યુઅલી જે જેન્યુન ટેક્સ પેયર છે, મારી પાસે માલ બી આવ્યો છે, મેં એને પૈસા બી ભરી દીધા છે, પણ જે વેપારી છે એ ભાગી ગયેલો છે, તો એમાં જે વેપારી ખરીદનાર છે એને શેના માટે દોષી ગણાવવું ને એના પાસેથી કેમ પેનલ્ટી લેવી? એવું સુપ્રીમ કોર્ટે બી GST ડિપાર્ટમેન્ટને કીધું છે ને એવું બી કહેવામાં આવ્યું છે કે તમે આ લોને સુધારો આના માટે. તો આ બી એક અપેક્ષા છે સરકાર પાસેથી. જી જીગરભાઈ, એક દાખલો આપીને હું તમને એક સવાલ પૂછીશ. પણ GSTનું જે રજિસ્ટ્રેશન જે છે એનો 20 લાખની લિમિટ છે, રાઈટ? તો 20 લાખની લિમિટને વધારવામાં આવી શકે એવું આશા રાખી શકાય? કેમ? કારણ કે આપણે સાંભળ્યું હતું કે બેંગ્લોરમાં એક પાણીપુરીવાળાને પણ નોટિસ આવી છે કે 40 લાખની નોટિસ આપી હતી GSTની. અને આમ જોવા જઈએ તો નાના બિઝનેસીસના પણ ટર્નઓવર હવે 20 lakhs તો મિનિમમ થઈ ચૂક્યા હોય છે વર્ષના હિસાબે. તો આ વધારો આશા રાખી શકાય કે નહીં? એ રાખી શકાય, પણ પ્રેક્ટિકલી ને સાહેબ તમે કોઈ પર્ટિક્યુલર સેક્ટરને એ રજિસ્ટ્રેશનની મર્યાદા વધારી આપો એવું સરકાર માટે શક્ય નથી. સિમ્પ્લિફિકેશન તમારે કરવું હોય તો રોનકભાઈએ જેમ કહ્યું તેમ કે આજે પણ સરકારે ઘણા બધા એવા મેજર્સ લીધેલા જ છે જેનાથી આ બોગસ બિલિંગને એનો કંટ્રોલ થોડો ઘણો આવ્યો છે. હું તમને વિકસિત દેશોની વાત કરું તો યુકેમાં કાયદો 1994થી છે. ત્યાં આજે પણ આવા મિસિંગ ડીલરના ફ્રોડ થાય છે, જે આપણે જેને બોગસ બિલિંગ કહીએ છીએ એવું ત્યાં પણ થાય છે. તો એવું જરૂરી નથી કે તમે બધી જ વસ્તુને કંટ્રોલ કરી શકો. હા, પણ જેમ રોનકભાઈએ કહ્યું કે તમે એવા જેન્યુઇન ટેક્સ પેયરને રિલીફ આપી શકો, જેમ કે કાયદામાં શું સુધારાની જરૂર છે. આજે તમે GST ઓફિસરને ખૂબ પાવર આપેલા છે કે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરે, પણ સાથે સાથે કાયદામાં એવી જોગવાઈ છે કે બેંક એકાઉન્ટ ફ્રીઝ 1 જ વર્ષ માટે રહી શકે, 1 વર્ષ પછી એ ઓટોમેટિક નીકળી જાય. તો એવા કાયદો 1 વર્ષ સુધી તો કંઈ થતું નથી અને 1 વર્ષ પછી એને પાછી એ ફેસિલિટી આપવાનો મતલબ શું છે? તો આ બધા જે નિરર્થક કાયદા છે, આજે મારું તમે ગળું દબાઈ દો અને હું ધંધો ના કરી શકું અને પછી તમે 1 વર્ષ પછી મને છોડી દો પાછો, તેનો કોઈ મતલબ નથી. એટલે આ કાયદા ઉપર અંકુશ લાવવાની જરૂર છે. જી, આપણે આ જાણી કે ડાયરેક્ટ ટેક્સ અને ખાસ કરીને ઇનડાયરેક્ટ ટેક્સ પાસેથી શું આશાઓ છે અને એમના એક્સપર્ટ તરફથી ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આપણી સાથે જોડાયા હતા અને એડવોકેટ્સ જે GSTને લઈને ઘણા બધા કામ કરી રહ્યા છે તેમની પાસેથી આપણે બંનેની આશા અપેક્ષાઓ જાણી કે બજેટમાં ટેક્સને લઈને શું રાહતો મળી શકે છે. પરંતુ હવે જોઈએ કે 1 તારીખે 1 ફેબ્રુઆરીએ ખાસ કરીને નિર્મલા સીતારમણ જે જ્યારે બજેટનું ભાષણ આપતા હશે ત્યારે તેમના સ્પીચમાં ટેક્સનો પોર્શનમાં શું તે ખાસ જાહેરાતો કરે છે તેના પર નજર રહેશે. આપ સર્વે મહાનુભાવનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ તમે પણ જોતા રહો CNBC બજાર, કારણ કે બજેટનું મહા કવરેજ અમારી ચેનલ પર ચાલુ જ રહેશે. નમસ્કાર.